હેલો ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો અત્યારે હજી તો આપણે નાયા નથી, હજી ફ્રેશ થવાનું બાકી છે. કીધું થોડીક વાર પછી ફ્રેશ થાય. એક લગ્નમાં જવાનું છે તો અહીંયા જઈ આવું, પછી જાઉં. કીધું એકદમ ફ્રેશ થઈ જાય ત્યાં. અને હજી જો અહીંયા તો છે ને નીંદરના કોટા હાલે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉઠો ઉઠો. હજી અત્યારમાં હું હે તમારે? વેલા વેલા નીંદર ઉડી ગયા આજે. ખુશી હમણાં વેલા ને આદત પડી ગઈ છે કે આપણે જે દીદી ટ્રીપમાં ગયા ને બધા વેલા એકદમ ઉઠવાનું હોય ને તો આયા એવડી કાઢે મારી બોલ. પોતે ઉઠી જાય ને એટલે બ્લોગ ચાલુ કરી દે, હું નથી દેતા. તેમાં જો હવારમાં વેલા ઉઠવાનું ઓલું નક્કી કરી લીધું એ. શું કહેવાય 2025 નું રિઝોલ્યુશન. હા અરે વાહ, ઈ વાત સાચી હો. 2025 માં વેલા ઉઠી જવાનું મેં નક્કી કર્યું. હમણાં ખબર નહીં ટ્રીપમાંથી આવ્યા ને પછી સવારમાં શું અમે અહીંયા દરરોજ વેલા નાસ્તો કરતા ને તો અહીંયા વેલા એવી ભૂખાઈ લાગી જાય, વેલા ઉઠી જાય. ટેવાઈ ગયા છે એમાં સમજા. ને આરસી વજી અત્યારે હજી બા ફોહલાવે છે થોડોક, કેમ કે હવારમાં ભાઈને હે ને દવાના ટીપા પાયા હોય ને જે મલ્ટીવિટામિન્સ ના, તો એનો કજિયા હાલે. દવા પીવાનો તો ચોર હે એટલે થોડીક વાર ફોહલાવવા પડે દવા પીને પછી. નકર તો ભાઈ ઘણી વાર કજિયા કરે. બહુ કજિયા કરે એમ તો. દવા પીવામાં બહુ કજિયા કરે, બાકી નો કરે પણ દવા પીવામાં તો એવો ખબર નહીં. તો એટલો ખારો થઈ જાય ને, એટલો રોવે ને વાત જ ન પૂછો. દુનિયા લૂંટાઈ ગઈ ને એટલો રોવે હો. કેમ ને કોકે માયરો હોય, બહુ બધો માયરો હોય, એવું જ કરે. કેવો રિએક્ટ કરે. કોક વાર બતાવશું આપણે દવા પીવડાવશે ત્યારે બતાવશું. રાડી કરે મેં તો. એવો રાડી કરે ને. કોઈ લાગે નહીં કે ભોળો છોકરો હે આવરો તોય છે. ને પછી પાછો દવા આમ પતી જાય ને પછી એને જ્યાં સુધી ખબર પડે ને એમ મગજમાં હોય ને કે હજી મને દવા પાવાના, ત્યાં સુધી કન્ટિન્યુ. પછી એમ લાગે ને હવે દવાનો પતી ગયો એમ ટીપા. પછી અચાનક પાછો જોવા માંડે રોતો હોય, સાચું ન રોતો, ખોટું જ રોય. ખુશી લઈ મોટું બહુ ગઈ. ખુશી કેમ કરે કે મેં હા નહીં મધી કે નથી પીવડાવી દીધી. પણ શાંત થઈ એમ કરતો હાલો ફ્રેશ થઈ જાય. તમે જાઓ નાવા, પછી મારે જાવું એવું તમારે રાહે બેઠી હું નાસી છે ને હવારમાં એવો લોડ લે ને અહીંથી અહીંયા જાય. પણ જાવ તો પછી હું જઈ આવું હવે. ઓકે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. જય માતાજી. જમી લીધું? હું જઈમાં? જમી લીધું. રીંગણા બટેટાનું શાક, રોટલી, દાળ, ભાત, પાપડ, છાશ. અરે વાહ. હું તો ગયો તો બહાર એટલે મને ખ્યાલ નથી ઘરમાં જમવામાં આજે શું બન્યું છે. શું કરો છો? લે ક્યાં વહી ગઈ? આવી. આમ જરાક આમ તેમ વહી જશે. કેમ પૈસા હું તમારાથી? તમારા હાથમાં ન થચવા દીકશું. અરે આ બધા કાગળિયા કાઢીને બેઠી હો. હરખું કરવું જ પડે ઘડીએ નો કબાટ રોજ અમારે હરખો કરવો પડે. આરસીસ ને આરસી. આ બહુ મિસમેચ થાય એવા નામ. કોકવાર થાય આરસી. હારું જમતી હારું મારું પણ. બધાયથી હારા મારું. અમે છે ને જો પેલા છે ને આ ડાયપર યુઝ કરતા હતા, પછી આ સાઈઝ નાની પડે ને તો અમે ટ્રાયલ માટે આ ડાયપર લઈ આવ્યા. પણ આ ડાયપર ને આ ડાયપર માં બહુ બધો ફરક તો એ ડાયપર માં ને આ ડાયપર માં જરાક ઓલા ને ફરક છે. આસમાન જેટલો ફેર છે. જમીન આસમાન માં પૈસા ને જમીન આસમાન નો ફરક છે. બહુ મસ્ત, એટલું સ્મૂથ રૂ જેવું ડાયપર છે. મને આ બહુ ગમ્યું. અને આ બેની પ્રાઇસ ની કમ્પેરિઝન કરીને તો આ કેટલાનું હતું આશીષ? એ આપને ઓફર માં પડે ને એટલે 5 રૂપિયા 5.5 રૂપિયા જેવું એક પડે ઓફર માં હોય તો. આ એક ડાયપર એ આપને 10, 10.5, 11 રૂપિયા જેવું પડે. કેટલો ફેર. બે માં ફરક પણ બે માં ક્વોલિટી ફરક આ પડે. મને ગમ્યું હો. ક્યાં હવે કેટલો ટાઈમ ડાયપર પહેરવાનું હોય? બહુ વધારે ટાઈમ ડાયપર નથી પહેરતા. થઈ જાય પછી કે ડાયપર પહેરવાનું પણ ના, એ તો હોય અમારે હોય તો સારું જ પહેરાવવાનું. અમારે સાઈઝ ચેન્જ કરવી પડી ને એટલે નવા લાવ્યો. ઓલો એ ન્યુ બોર્ન સાઈઝ હતી, હવે આ એસ ની સાઈઝ ના લીધા. મને આ ગઈમાં એટલે હવે આ નથી લાવવાના, હા. આ જ લાવજો. હા ઓકે બહુ મસ્ત હે ને. જરાય હે ને આ મમ્મી આ હારા જ હતા, નો ડાઉટ. આ બસ તો સોફ્ટ જ છે પણ આ નથી હારા. તો એમ જ હોય ને. આમ મમ્મી કીધા જેવું હાલો ગયરું ના ગોળ નાખો એટલું ગયરું થાય.
ગોળ નાખો એવું ગાયરું થાય. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં. હાલો તો આનું છે ને અમે નાનું પેકેટ લાવ્યા હતા પેલા આ રહ્યું ઈ જોઈ લો તે. હા પણ ટ્રાયલ માટે ટ્રાયલ માટે પછી અમને બહુ વધારે ગમ્યા તો હવે આનું આવડું મોટું પેકેટ આપણે લઈ આવશું. ઓકે અને આમાં થોડાક વૈધા છે હવે ડાયપર. ને જો ને એક વાત કરવાની હતી. તમે ઘણા બધી કોમેન્ટો આવી કે આશીષજી જો તમે ટ્રીપ પર ગયા તો ટ્રીપનો આખો તમારા ફેમિલી સાથેનો ખર્ચો શું આવ્યો? અમારી ટ્રીપનો તો ફેમિલી આવીને ખર્ચો અમે ગણ્યા કે એકલાનો તો એક જો પર પર્સન નથી ગણ્યો, આખી ફેમિલી ટ્રીપનો ખર્ચો કેટલો થયો ને એ હજી તો બેઠો નથી. અમે આવ્યા ત્યારના ગણતરી કરીને ગયા તા, આવ્યા કેટલા વપરાણા હું એ કાંઈ નથી ખબર નથી, બધું મિક્સ છે. ખાણી પીણી હા બધું ગણવાનું હોય. બધું ગણવાનું હોય. આપણે લગભગ તો ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં જઈને આવીએ તો એનું થોડુંક બજેટ અલગ આવે અને પ્લસ ખરીદી કરી હોય બધી બધું મિક્સ થાય એટલે એનું એસ્ટિમેટ કોઈ દી આવે જ નહીં. આવે નહીં તો એ તમને બધાને હું એસ્ટિમેટ કહી દઈશ કે અમારી ટ્રીપનો ખર્ચો અમને કેટલો થયો એ બધું તમને આગળ બ્લોગમાં ગણતરી થઈ જશે મારે એટલે કહી દઈશું. બરાબર ને? ખુદ એમને ખ્યાલ આવે એમને ગણાઈ જાવ. ટ્રીપ પાછું કરવી જો હોય તમે યુવા પેઢી જાવી તો તમે ગમ્યા જમી લ્યો. અમે બે હોય એટલે આપણે કાઠિયાવાડીમાં જ જવું પડે. એ ફરક પડે. હા. કે ઘણાઈને ટ્રીપ કરવી હોય તો ઈ જે આપણે જેટલી જગ્યાએ ગયા એની ટ્રીપ કરવી હોય ને તો બધાને અંદાજો આવે કે કેટલો અંદાજો, હા કે કેટલામાં આપણો ટ્રીપ થઈ જાય અંદાજો માટે બધાય પૂછે. હા તો આપણે આપણો ટ્રીપનો ખર્ચો કર્યો ને એટલે એ લોકો એમનો અંદાજો લગાવી લે કે અમે જઈશું તો અમારો આટલો ખર્ચો થાય એમ બેઝિકલી. તો બરાબર જ છે ને. એ લોકો એટલે બધે પૂછતા હોય. હા. કાંઈ વાંધો ના. હાલો હવે આ થોડું ખરખું કરીને મૂકી દઉં. જમી લીધું. આશીષ તો જમી આવ્યા. શું જમી આવ્યા? જમી આવ્યો શું હોય કે આપણે તો જો પૂરી તો ખાઈ નહીં એટલે પૂરી તો મારે મેનુમાં કાઢી નાખવાની હોય. અમે જાય ને હું જાઉં ને તો તું કઈ ખાવું જ નહીં. આ છે ને મમ્મી કેવું મને ખાવું જ નહીં. બોલ. મને તો હવે નો હાલે. દાદા પૂતા હે દાદા આંખમાં હે ને કચરું પડ્યું હે કાંઈક એટલે મેં લાવો તમને ટીપા નાખી દઉં અને તમે સુઈ જાવ ઘડીક વાર. એ તો કારખાને ગયા ને તો કઈક ઉડ્યું હોય કાંઈક કચરો. ઉડ્યું હોય તો પડે આંખમાં એટલે સહેજ આયા ગુડ ઇવનિંગ બધાયને. જો થોડીક વાર હોઈ ગયા તા બધાય શું કરેશ હું વિચારસ તું કઈક વિચારતી હોય ને એવું લાગે મને આજે. તમે જેમ કીધું તું એમ તૈયાર થઈ ગયા ને બે હાહુ વહુ. હા આવો તૈયાર થઈ ગયા તે. એ કહેવાનો મિનિંગ એવો હોય કે મેં કીધું હતું કે ઉઠીને ને પહેલા હે ને બે તૈયાર થઈ જઈજો. આપણે એક રીલ શૂટ પ્રમોશન કરવાનું છે તો ફટાફટ એ જ રીતના તૈયાર થઈ જજો. મેં જે રીતનું કહું ને એ રીતનું તો એટલે કહે કે તમે કીધું તો એવી રીતે તૈયાર થઈ ગયા ને હું થોડોક લેટ હોય એટલે. હે આપણે જ્યારે નીકળ્યા હા ત્યારે જે રીતના તૈયાર મતલબ થયા હતા ને એ જ રીતનું થવાનું હતું કારણ કે જે અમે અમદાવાદ ગયા હતા ને શૂટ કરવા એની અમારી જે રીલ હતી ને એ અધૂરી હતી એ કમ્પ્લીટ કરવાની છે એટલે સેમ ટુ સેમ ઈ જ કપડાં ને ઈ સ્ટાઇલ બરોબર. અરે વાહ સરસ સરસ સરસ. ને જો આ જે રાજકુમાર હે ને એ બહુ રાશિ થઈ ગયા. રાજકુમારને હે ને ટેવ કેવી થઈ ગઈ ખુશી આવીને પછી બાગર રહેવાની અને ખંભે જ રહેવાની. નહીં આલે હો તારું કાંઈ. કે બા પાસે જ રહું ને ખંભે જ રહું બા નહીં. કીધું ભાઈ આ ટેવ નહીં હાલે. કીધું કાલે હે ને બહુ કજિયા કરાવ્યા. કીધું છોડ ટેવ છેલ્લે નો રેવો રાખ્યો નો જ રાખ્યો ને હું કે ખબર કે હું આ ઘોડિયામાં ન હું ઓલા ઘોડિયામાં છું કેમ કે ટ્રાવેલિંગમાં ઓલું સ્ટીલનું ઘોડિયું લઈ ગયા હતા ને તો એ ઘોડિયામાં જ હું આ ઘોડિયામાં હું છું ને આવીને એવો ચારા કરે આ નહીં હાલે. કીધું તું ટ્રીપમાં જેવી રીતે રહ્યો ને આરામથી એવી રીતે જ અહીંયા રહી કીધું. કાલે એટલે થોડોક સીધો કરી નાખ્યો એટલે આજે આમાં હોઈ ગયો. શું કે મારા આગળ ખોરામાં રહેતો ને એટલે એમ કે બા આગળ જ રહું તમારે એ જે તેડે ને એના આગળ ટાવ. મેં કીધું ખુશી આ તો ડક થયું તો કે ભલે આ જોવે બાઈ કે દિયો મને દિયો આશીષને દિયો એક બે જ નહીં મેં બોલાવતો માને ન મારી એક નો રે આશીષ લે તો આશીષ આગળ નો રે મેં આવ નહીં હાલે હો મેં કીધું આ જરાય હાલ સરે આનું તારું મેં કીધું ઓલું જ ઘોડિયું આપો. આ એક તો આ ઘોડિયું હું આ રૂમમાં આવે ને સ્ટીલનું ને આ ઘોડિયામાં તું કે હું નહીં કીએ ભાઈ ને ધરા હાર હું રહ્યો કચકચ કરતો હતો ને તોય હું રહી. સુવિચાર કહી દઉં. સરસ સરસ બોલ. આ સુવિચાર મને શેર કર્યો તો એક ચક્કુ ગૌસ્વામી કરી છે એમને ઓકે કે બધાય શબ્દોનો અર્થ મળી જાય છે પણ જીવનનો અર્થ જીવન જીવીને જ મળશે અને સંબંધનો અર્થ સંબંધ નિભાવીને જ મળશે. અરે વાહ સાચી વાત છે. બહુ સરસ વિચાર આપ્યો હાલો. જીવન જીવશો તો જ્યારે જીવનનો અર્થ સમજાય છે બધાને અને સંબંધ નિભાવશે ને ત્યારે જ આપણને સંબંધની ખબર પડશે નકર ન પડે. અરે વાહ સાચી વાત છે. અને તમે બધાએ છે ને કાલના વ્લોગમાં બહુ બધી કોમેન્ટ કરી છે અને
ઓબ્વિયસલી મારા સપોર્ટમાં બધાય બોલ્યા છો કે ખુશી દીદી રાઈટ, આશીષ જીજુની રાઈટ છે. તો બધાને થેન્ક યુ સો મચ કે તમે લોકો મને સમજો છો ને તમે આટલો બધો પ્રેમ આપો. અને બધાએ કીધું સેમ, હું આશીષને એ જ કહેતી હતી કે એક ટોપલું હોય ને એ ટોપલામાં 10 સફરજન હોય ને તો એક સફરજન ખરાબ હોય ને તો એક સફરજન સામું નજર ન મરાય, બીજા નવરિયા ને એની સામું જોવાય. હા પણ બેઝિકલી એમાં વસ્તુ એવી હતી આશીષ બેઝિકલી હું કહી દઉં એનું મને એવું કીધું ને એટલે આશીષ મારા ડિફેન્ડમાં થોડુંક બોલ્યા એટલે. હા ને એક વસ્તુ એ કે જો આપણે કોઈ પણ વસ્તુ તમારી વાત સાચી હતી કે નેગેટિવ કોમેન્ટ લેવાની જ નહીં આપણે માઇન્ડમાં, પણ કોઈ વાર એવું થાય કે જ્યારે નેગેટિવ વસ્તુ આજુબાજુ ફરવા માંડે ને આપણે ત્યારે જ્યારે સાચા હોય ને ત્યારે આપણે આપણી ઓલાને ડિફેન્ડ કરવી પડે. ઘણી વાર તમે ડિફેન્ડ ન કરો ને તો એમ સમજે કે તમે નેગેટિવ જ છો. તમે તમારી વાત ન મૂકો ને અહીંયા તો તમને બધાને એમ જ સમજશે કે આ લોકો નેગેટિવ જ છે, આ લોકો જ ખોટા છે. બધાએ સેમ ઈ જ કીધું કે બેસવાથી આગળ બેસવાથી કે પાછળ બેસવાથી માન રહેતું નથી. માન તમે તમારું હળીમળીને તમે મમ્મી પપ્પાને એટલા સાચો હો ને અમને બધું દેખાય જ છે. અને ઓબ્વિયસલી મારે કઈ બોલવાની જરૂર નથી કારણ કે આથી કોમેન્ટો બધી વાંચી લેશે ને એટલે બધાને ખબર પડી જશે કારણ કે એટલી બધી સરસ કોમેન્ટો અને બધી સાચી કોમેન્ટો આવી હતી. એ લોકો પ્રત્યે તમારા પ્રત્યે અમને કઈ એવું નથી. તમે જે કીધું કે અમારું બેઝિકલી કહેવાનું પોઝિટિવ વસ્તુ થિંકિંગ કરો તો પોઝિટિવિટી બધી રીતે મજા આવે. તમને બ્લોગ જોવાની મજા આવે, અમને બ્લોગ બતાવવાની અમને વધારે મજા આવે ને આજુબાજુ પછી શું હોય કે એક નેગેટિવ થોટ આવે ને તો બીજો નેગેટિવ થોટ જ આવે કે આપણે ગમે તે વસ્તુમાં ને નેગેટિવ વસ્તુ પછી ગોતવાની આપણી ટેવ પડી જાય એવું થાય. હા હું કહેશ ખુશી? સાચી વાત. હા એના કરતા પોઝિટિવ થિંકિંગ કરો, એન્જોય કરો, ચીલ કરો. વસ્તુનું એક્સપ્લેનેશન દેવું ગમે જ નહીં. કાલે આશીષ કે મારે દેવ છે એટલે બાકી મને ખબર છે કે મારા માટે આશીષ શું છે, મારા મમ્મી પપ્પા શું છે, તમે મારું ફેમિલી શું છે. તો જે એક બે ગામમાં 5 ઓલા હોય જ ખબર જ છે તો એ બધાને મારે જવાબ દેવાની જરૂર નથી. આ તો જસ્ટ તમે બધા એ જ કીધું કે એવા લોકોને તો હાવ ઇગ્નોર જ કરી દેવાય એમ. એ વાત રાઈટ છે. એવું આયલા કરે કાંઈ વાંધો નહીં, એન્જોય કરો. અમે બ્લોગ બનાવતા રહીશું, તમે બધા એન્જોય કરતા રહ્યો. તમે બધાએ કોમેન્ટે કરી, ઘણી બધી કોમેન્ટો આવી કે અમે કીધું કે નેક્સ્ટ ટ્રીપમાં અમે ક્યાં જવાના તો એમાં બધાએ કીધું ઓલું પૂછ્યું અમે કચ્છમાં જાવ તો અત્યારે કોમેન્ટ આવી હતી કચ્છમાં જ આવવું હોય ને તો અત્યારે આવી જઈજો, પછી કચ્છમાં ન આવતા કેમ કે પછી એને ગરમી પડશે. તો હજી તો થોડીક ઠંડી પડશે. આપણે આઈ થિંક હોળી સુધી ઠંડી જેવું વાતાવરણ રહીએ, હોળી પછી બહુ ગરમી પડે. શું કહો મમ્મી, બરોબર છે કે હોળી પછી તો ચમકી ટાઈટ થોડીક આમ ગુલાબી ઠંડી જેવું તો રહીએ. આપણે પડવાના રમતા હોય પાણી, અરે ઠંડી લાગે, બહુ ઠંડી લાગે. ખુશી બરોબર હે કે નથી? બરોબર ને ખુશી, તારે હેર ઓલું કરાવવું તું સેટ બેટ તો કરાવવાના કે નથી કરાવવાના? પછી હલો આપણે આરો વિડિયો મૂક્યો તો ને હા આરું તેડીને મોસ્ટ ઓફ ઇન્સ્ટામાં યુટ્યુબ બધામાં કોમેન્ટ આવી કે દીદી હેર કેર કયું શેમ્પુ વાપરો કઈ તેલ વાપરો. બે ડીએમ આવ્યા હતા ઇન્સ્ટામાં કે ખુશી દીદી તમારા હેર બહુ મસ્ત એમ કયો ને ટિપ્સ શું હે કયો ને. સૌથી પહેલા તો હે ને હેરમાં ઓઇલ જ નાખવાનું. ઓઇલ મસાજ બેસ્ટ વે હે. ગમે ત્યારે ઓઇલ નાખો, રાતે નાખીને સવારે ધોઈ નાખો તોય હાલે પણ ઓઇલ નાખવું જરૂરી છે. હું આશીષ ને ઘણી વાર કહું ઓઇલ નાખો એમ. ઓઇલ નાખું પણ મારે ટાઈમ ઓછો આવે, હમણાં પડી જશે, હમણાં ટોપલી ભાગી જાય. થાય તમને કાઈ ન થાય. આમાં ડુંગળી બટાકા ટોપલી ભાગી નાખે લે કાઈ વાંધો નહીં. પછી બીજું હું હેર કેર માં કરે ચાલ કહી દે. બીજું તો એ કે આપણે શેમ્પુ આ તો બધું યુઝ કરતા જોઈએ. કન્ડિશનર યુઝ કરવું જરૂરી છે. કન્ડિશનર યુઝ કરવાનું, ખાલી શેમ્પુ નહીં હાલે. જો તમારે હેર કેર કરવા હોય ને તો શું હોય કે તમને શેમ્પુ ની બધાય પૂછે કે શેમ્પુ કયું, તો શેમ્પુમાં એવું હોય કે શેમ્પુ આપને જે હદે ને એ યુઝ કરવાનું. કેમ કે શું હોય કે ઘણાને હેરમાં ડેન્ડ્રફ થતો હોય તો ડેન્ડ્રફ માટે એને અલગ શેમ્પુ યુઝ થતું હોય, પછી એ લોંગ એન્ડ સિલ્કી હોય તો એમાં માટે અલગ. કેમ કે મને હે ને શેમ્પુ ખુશી જે શેમ્પુ યુઝ કરે ને એ શેમ્પુ મને નથી હતું તો હું કોઈ દિવસે ને એનું શેમ્પુ યુઝ જ ન કરું. બેઝિકલી કે એ જે બ્રાન્ડનું યુઝ કરે ને એ મને હેડ એન્ડ શોલ્ડર જ હાલે. કેટલાય વર્ષોથી ફિક્સ એક જ શેમ્પુ છે. એવરીથી પપ્પાનું મમ્મીનું શેમ્પુ અલગ છે. તે મમ્મી ને પપ્પાને એ બે કંઈ બીજું નથી મજા આવતી. એવરીથી શેમ્પુ આપને જે સૂટ થાય ને એ શેમ્પુ યુઝ કરવાનું, પણ શેમ્પુઇંગ ટાઈમે કરતું રહેવાનું. હારે તમારે થોડાક આમ વાળને સ્મૂથ કરાવે ને તો કન્ડિશનર કરવાનું. બરાબર ખુશી? કન્ડિશનર કરો ને
હા. એટલે ચલો જીથરા ભાભા થઈ જાય ને ઈ નો થાય. જે આમ છૂટા છૂટા એક વાળ દેખાતા હોય ને ઈ નો દેખાય હા. ને અને બીજું બાકી હોમ રેમેડીઝ યુઝ કરવાનું બધુંય કરવાનું વાળમાં પૂરેપૂરો ટાઈમ દેવાનો એટલે વાળ બહુ મસ્ત થઈ જાય. વાળને time Home આપવો પડે. remedies મેં તમને પહેલાય કીધું હતું કે હું છે ને ડુંગળીનો રસ નાખતી હવે હમણાં થોડોક ટાઈમથી હું બધું બંધ કરી દીધું મેં પણ હું હે ને ડુંગળીનો રસ કન્ટિન્યુ નાખતી એમ અઠવાડિયામાં 2-3 વાર તો નાખી જ લેતી. ડુંગળી રહી ને ડુંગળી એને આપણે છે ને મિક્સરમાં છાલ ઉતાર લેવાની પહેલા તો, હા. છાલ તો ઉતારવાની જ પણ ઘણા આખી નાખી દે પછી ના, છાલ ઉતાર પછી એમાં આદુ છીણી નાખી દેવાનું થોડુંક પછી લીંબુ નીચવી કોઈ નથી ડેન્ડ્રફ હોય તો જતો રહે એમ હા અને બધા એને છે ને ક્રશ કરીને કાચું કપડું હોય ને એમાં બધું ગાળીને એનો રસ રહ્યો ને એ આપણે ઓઇલ નાખી રીતે અમે મસાજ કરીને બધાય નાખી લેવાનો 2 કલાક રાખવાનું પછી હેર વોશ કરી નાખવાના બહુ મસ્ત ઈલાજ છે બહુ મસ્ત ઈલાજ મસ્ત બાકી વાળ થઈ જાય. ગમે તે હેર કેરમાં વસ્તુ શું હોય કે માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ અવેલેબલ છે એ બધી પ્રોડક્ટ યુઝફુલ થાય આપને કામ આવે છે હેરમાં બધી પણ શું હોય કે બધી પ્રોડક્ટ લાંબા ટાઈમે આ અમે હોમ રેમેડી કીધી ને એ તમને ડાયરેક્ટ ઇફેક્ટ તો નહીં જ કરે કે આજે લખાઈ ખબર આશીષ આજે લાકડી હા નાખી આજે લગાવ્યું ને આપણે મહિના 1.5 મહિનામાં કહીશે કે રિઝલ્ટ આપને મળી જાય હેરમાં આ બધી વસ્તુમાં 4 મહિના 6 મહિના વરસ વહી જાય ત્યારે હેર ગ્રોથ વધારે દેખાવા માંડે વરસ પછી હેર ગ્રોથ દેખાય કે આપણા વાળ આટલા વધ્યા હે એમ કે લાંબા ટાઈમ યુઝ કરવી પડે કે એવું નહીં કે આજે નાખ્યું ને કાલે પછી નો નાખીને પછી પરમ 10 દી 15 દી નો નાખીને પછી પાછું એવું પ્રોડક્ટ યુઝ કરવાની એમાંય ના નથી અને હોમ રેમેડીઝ કરવાની બધુંય કરવાનું હેરમાં. હેરને હું time તમને આપવો કરું પડે. છું. હું ઘણીવાર ઘણી બધી પ્રોડક્ટ તમને બતાવતી હોય બ્લોગમાં તમે લોકો જોતા હોય બધા જે પહેલા આપણા રેગ્યુલર વ્યુઅર્સ છે ને તો ખબર જ હશે હા. એ બધી પ્રોડક્ટ સારી આવે છે ઘણા ઓઇલ તમને બતાવતી હોય એ બધું સારું આવે યુઝ કરો બધું અને રાહ નો જોવો કે આવતા મહિને મારા વાળ આવડા મોટા થઈ જાય કારણ કે હું એવી રાહ જોતી પણ પણ એવી રીતે પહેલાથી. ડાયરેક્ટ ન થતી કે થયા કેટલા કા વર્ષ થઈ ગયા હું આ બધું યુઝ કરું ને હવે મારા વાળ આટલા થઈ ગયા હા ને બાકી તમે કહેશો કે ડુંગળી રસથી જ્યાં ગળાઈને સ્મેલ આવે ને તો એના માટે પ્રોડક્ટ માર્કેટમાં અવેલેબલ છે કે અમુક ઓલા સ્મેલિંગ એસેન્સ આવે આવડી નાની ડબ્બી ઈ 2-3 ટીપા એ 2-3 ટીપા નાખો ને તો એની સ્મેલ બહુ ઓછી થઈ જાય ડુંગળી હે એની હાઉસ સ્મેલ તો જાય જ નહીં એ કોઈ પોસિબિલિટી જ નથી પણ એમ થોડીક એમ એની ઓલા જે રોઝમેરી ફ્લેવર આવે બીજો ફ્લેવર આવે ને એવી ફ્લેવર ના આવે ને તો એની સ્મેલ આવ્યા કરે તમને માથું થોડુંક ઓછું દુખે ઘણાની તકલીફ રહીએ ખુશી આવડી એમથી સીસી આવે છે મારી આગળ પડી જાય છે અંદર પડી છે હું લેતો આવું બતાવ નહીં ઠેકાણે હોય. નહીં હોય ઠેકાણે ક્યાંય પડી છે હવે નાખતી નથી એટલે ઠેકાણે નહીં હોય નકર તો હોય ઠેકાણે 2 ટીપા નાખ દો ને એટલે સ્મેલ ન આવે ઘણા 4 ટીપા નાખવાના વધારે આવતી હોય તો સરસ જો ખુશીના લાંબા વાળનું સિક્રેટ આ હતું બસ બીજું કાંઈ નથી રેગ્યુલર હેર ઓઇલિંગ રેગ્યુલર બધી હેર કેર ઘણા શું કરે ખબર હે અઠવાડિયે માથું ધોવે ના હા એમ નહીં ઈ એક વસ્તુ નો હાલે અઠવાડિયે માથું નહીં ધોવાનું 2-3 દી માથું ધોઈ જ નાખવાનું માથામાં જેટલી ગંદકી રહી છે એટલા વાળ ખરશે આજે રેસીપી બનાવ કરતા હતા અને આજે રહી ગઈ પણ કાલે ટ્રાય કરીશું વળી કાંઈક તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ તમને અમારો વ્લોગ ગમે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી